ફાટો બતો નહીં લોકો તારા હું મેં કરી રહ્યો છું લે અમાર જોજે ઘર છે એવું આવ્યું છે ખબર નહીં પડતી તને આજ તો જવાનું છે પાછું અમારા ભાઈ નહીં આજ તો પૈસા લેવાના કીધું છે ત્યાં જીયા ભાઈ એને કાનુભાઈ કોણ છો જીયા મોહન સમજે તો આપું છું મોહન મારા તો નહીં આપું તમે જઈને એટલું કરો કાનુ તો જીવો હું ને પેલા પૈસા નું કર્યું કેવા આવે કેવા આવે ને અને પૈસા બધા કેવા આવે તું બે નહીં આવે મોઢું બોલતો ના ભાઈ અત્યારે વેલા વેલા એટલે બે મહેમાન? બે બેઠા તો કે? પૈસા નહીં થાય બેઠા તો કીધું આમ કેવું છે ઘેર જવું તો મને જવાના દીધો ના તમારા ડખા બોલાવા બહાર જાય રાજ મારા આખી રાજ મચ્છર ખાઈ જાય એટલે તમારે હું મછલા ખાઈ ગયા મછલા જ ખાઈ અરે તારા તાવ આવી જાય યાર ભલા નહીં અમારે તો માં બે દાડા માંગા તો કોઈ રહો બે ત્રણ દાડા ના ના હવે આ એક રાતમાં હું હાથ દોડી ગયો તમને કોઈ રહું જ નહીં મારે કેમ ના મારે ઘેર કોમ ના હોય ઘેર હું કોમ છે અરે અમારે ઢોર છે તમારે એકલો નથી ક્યાં ઢોર ના અમારે તો કોઈ હોય જ નહીં અને કોઈ નહીં હું નહીં આવી કે જાણે ના તમે ઢોર આઈને જોજો વાળું કેટલો પહોંચ્યો છે જીયા ભાઈ હમણાં તો ટોળો ભેગો કર્યો છે મારા ફોનમાં એક વાત કેવી ઈચ્છા હોય એક નેનનું ના અહીં આયા તો બેનનું તો લાયા ચાલે હું તમારે એક વાત કરું હું વાત તારી કૂતરી નહીં લાયા રે નિયમન નું નક્કી ને એ તો કહું છું ચાને આ તો ના આવે પણ હા તારી કૂતરી જ લાયા ચાને અને હોન નું મગજ છે ને ઓટવું એન્ડ જ પાઉં એ તો બધે એવું લાગે નાટી ઊંઘમાં હેઠા થઈ ગયા તા અને હું વાત કરું સાચી ચાને ઓમ કરી હેઠા કરીને આવું ભૂતાય આન બે તમે શું કહું છું પણ પૈસા અને બે તો ખાના પૈસા બને આની દે હું તમારે કોઈ નહીં ને આવું ચાને જે તો લીધા જ છે થોડી દાણ બજારનું માન નહીં ને આજે આખો દાડી ભમાય કરી એટલે ભાઈ રૂમાલ જ ભમાવાનો હોય કે તાણે અમારે તો શું કરવાનું હોય નવરા બેઠા નવરા મહેમાન ગતિ આવ્યા એક હોય કામ રૂમાલ કરો જ તમે જોઈએ. મહિનો હોય લ્યો મને ફોન કરાવો એ મહિનો રહેવાની વાત જ ના કરવાની ભાઈ કેમ ના ના અમારો કોઈ ધંધો છે નથી નહીં શું ધંધો છે ઘણો છે રે તમારી કોઈ વાર ઝઘડા કરતા નહીં અમે પણ કયો તો ખરા ધંધો. હગાવાલામાં આવીએ એટલે હવે તમારો તો ડખો ઓરેલો જ હોય છે એ તો અમાર તો હવે રે ડખા જ કરો તો ભયામાં ચાને અલ્યા જોથી જિંદગી પાર પડે તમારી અમાર તો પણ એ તો પણ હે ભલે પણ હવે તો મોહનમ જવાની ઉંમર થી તમારી ચાને અલ્યા મહાણામ તો બધાને જવાનું છે અમારે જવાનું છે અમારું જીવીને શું કરવું છે હોય ચાને પાછા કે આમાં આટલું બધું છે ને આટલો ધંધો છે શું છે મારા ભયામાં આવું તો બધું ના હોય કાયમ આઈએ એટલા વખત હોય તો આધાણ ઓરેલો જ હોય છે એને ઓનું પણ ચાને અરે હું ભલાદમી કોઈક રીતમાં લડાવવાની હવે વાતમાં લડાવવાનું ના ના અને ઘર તો મારે આ તમારું ધાબાવાળું છે તો એને કાલ ધાબાવાળું થાય નહીં થાય એટલે અમે આલ્યા દિવસ ટેકો ના કરવો પડે અરે પાછો. હાલશી ભાઈ એટલે તો હું રાત્રે છું આ તમારે પૈસા હાલાવા કાનભાઈ પૈસા નો આનકો ચેટિંગ નહીં કેમ ચેટિંગ નહીં ચાને કાકા પેલા પૈસા પાસેથી નું કર્યું બીજા પૈસા ને ઘરમાં પડે ત્યાં કાસા બધા પડ્યા કાલ લાયા હતા અરે આ જ્યો અને કેમ જુઠ્ઠું બોલી છે તું અને પૈસા તો અહીંયા મને નહીં ખબર કેમ નહીં ખબર તું લાયો હોય તને ખબર મને નહીં નહીં ખબર ને તારે તું આવડે હવે જુઠ્ઠું ચાલતું બોલે પણ જુઠ્ઠું બોલવું પણ હું જુઠ્ઠું બોલે પણ ચાને. કહું આમ આ તું બોલવા ના અરે તારા મોટો ભાઈ છું ને મોટો ભાઈ કેટલો અરે એ આવું જુઠ્ઠું તો ના બોલવાનું યાર. ઘરમાં પૈસા પડે. જુઠ્ઠું અરે મારા હગાથી આ સોનું રાખ્યું આ પૈસા પડે આ છોકરું આવીને અરે કે તો હાલ કે તો અરે તમે જપો રે, પૈસા છે તો જપો ઠબ્યા આ બાગની બધું ભોય પાણી આવું જાય આવું ને. ભલા હવે પકડી ને બધું વેખાઈ જાય અરે તું બે રે બે અરે આ તો આ નેનો છે અને તમે મોટામાં જ ખામી પડી જાય ના, ના, પૈસા ઘરમાં પડ્યા છે તો જુઠું બોલું છું. આવું કરે થોડું હગાનો વચમાં આજે રાત રાખ્યો તો મને પૈસા હવે આલાવા. જો અરે આ તો મને રાત ઉભા રાખ્યો તો આ તો અરે કાનુભાઈ, આપણે મહેમાન છીએ, તમે બેહો. મેમન આગો આવે તાંડો ડખો જ કરાવ્યો તો આપણને. ચાને. એ પૈસા હાપાવ બધી આનો. હું ગમે તે તો મારા મગજ જતું રહ્યું આ બેજો. બાજુમાં. આ છોકરો સારું કહેવાય કે આ ખુલાસો થઈ ગયો પૈસા તો છે ઘરમાં પડ્યા છે અરે તું એ ગો આડું છે આમ. હગાથી કેવું સોનું હતું પડ્યા નહીં? છે. અરે હું ભૂલી ગયો ને, મને નથી ખબર ભૂલી ને. ગયા તા, હવે નવો ભૂલી ગયા તા. લે કાંઈ મોં પૈસા જેટલા હોય બધા કાઢી નાખ, કાનુભાઈ નાની જ દે આજે આજે. અરે આ આગો આ ધન્ય આપણે લોકોએ અરે પહેરી. મારા ભાઈ ઘેર કોમ છે ભલા આ તમારો ડખો અરે કરતા આયો હોય. વળી. આ તારના કોમ છે, કોમ છે, કોમ તો છે. પણ તમે આવી રીતે ડખા કરતા છો ઘરમાં પૈસા પડ્યા હોય તો હાલતા નથી અરે ભૂલી જેઠો. હું ભૂલી જાવ ભલા બધું ભૂલી જાવ અમને ભૂલી જાવ કાલ ભૂલી જી આ તો તાણે હગાઓ હર્યા છે ને ભૂલી જઈએ જો તો હયાજીન કે જો
એટલે આ તો બાપ દાદા વખત હેડિયો આવે છે. શું બાપ દાદા વખતની હેડીઓ આવે છે આ તો એ વ્યવહાર કરેલો છો સીધા કહેતા હતા બધો કાલે વ્યવહાર થાય શાંતિ રાખો. પેલા જે હતા ને એને બોલાવો બધા. વાલાભાઈ ને અમારે બોલાવવાનો છે કાલ નતા આયા બધા? વાલાભાઈ તમારે બોલાવવાનો છે ગાના. ગોવિંદભાઈ બોલાવવાનો અમે છે. બે ભાઈ ગમે તે નાનાઈએ પણ અમે બે એક થઈ જઈએ છીએ. તમે જોઈ માનું તાને તે તમે તો એક જ થઈ જાવ કા? આ તો મને બતાવવા પૂરતું લડાવ છો લ્યા. તાને એટલે એ જો એક આ આગો હોય આયા તો જતા રે કા ઘૂમતી પૂંછડીએ. હા તો તમે આ મને લાગે અરે નાતી હું તો નહીં આવતું ખાતા નહીં આવતું તો હું કરીએ રે ભમે ફેંકી આવ્યા હતા ગોમ કરીને અરે એ હાકામ તો આવું ના થાય. સીધારો સીધારો. ચાલો, હમણાં આવે છીએ. અને અમે એક જ આગા આયા તમે અમને અરે હવે કદીએ ના આવું તમારે ઘેર આવા ને આવા જૂઠા માણસો પા આવાતું. તે આવતા ય ના હોય કોણ બોલાવો છો તે આવો છો તમે તાને અમે એક જ આયા તો તમે અમને હું કામ નહીં હું કાની કહેજો તમે અમારે લાવજો પૈસા પટાવવાનું કરો. તાને વાત કરો તમે પૈસા આગળ પટાવવાની વય રાખ્યો છે જમીન કર્યો છે કે ભાઈ આ બધું પટાઈને જજો તો પૈસા હાલ દેવા હતા કે ઘરમાં મૂકી પછી જૂઠું ને બોલો. તાને વાત કરો તમે ખબર નહીં પડતી તમને બખાડો બેસજો પાછા તમારા આ ઘેર હજી આજ પછી કદી ના આવું. ના આવતા કદી જિંદગીમાં ના આવતા કદી ના આવું કદી. ના આવતા કોઈ જરૂરી નહીં તમારી તાને હવે તમારે કાનુભાઈ ડખામાં જ ઊંસા લ્યો આ આવતા નહીં. પૈસા આપના બનાબન આ પેલા પૈસા આલી દીધા હોય તો આવી જતા ને તમે અલ્યા પૈસા પેલાને બોલાવો. અરે, બધાના વશમાં આવવાના ભાઈ, જ કાલે સમજાઈ વળી પાછા ગયો જૂઠું બોલો. અમારે ડખા ઉભા નતા આ રે રીતે વળી. પૈસા વળી સમજાઈ ગયો છે પાછા યાર. બોલાવો તમે અમને પાછા. અને તમે બોલાવો પેલા માણસોને. અને તમે નુમાન આમ નાખજો તારના વખતી આમ અરે રૂમાલ તો લાવો કે મારા ઘડી ઘડી મોઢું લુખવું તાને પડે. પેલા માણસો જે હતા કાલે એને બોલાવો. આ જે ભાઈ ઉભા રહો, ઉભા રહો. સમજાઈ અમેરિકાથી આયા તો નુક નુક કનો તાને અમેરિકાથી નતા આયા, આફ્રિકાથી આયા છે. હવે શું કેવું જેટલી બોલ્યો કર્યું એટલી કરો. અરે આફ્રિકામાં જોતા ને આફ્રિકામાં તો અરે તમે હા કાજો તમે. આફ્રિકામાં તો પેલો સેવા બોલાવવા જ બોલતો હતો, પડશે. તમને ખબર છે તાને આ પૈસા કાનભાઈ લઈને બે ભાઈ સોના મને અમને વશમાં હેરાન કરે છે ને એ બે એકના એક. તમે ચાલો નંબર લઈ લીધો એવાનો અમારા પાસે તમારા ગામના બધાય નંબર છે. ઓવા તમારા ઘેર શું થાય બધી ખબર પડે. ઓહો મને તો મોજ હતો ને મણિયા તું હજી અંદર જતો રહે લે અરે ઉભા રહો, મારે ફોન કરવો ના ખાજો. તે મણિયાનું કોમ છે એમો અલા વાલા બે એ તમે ભાઈ આવજો. અમારા હકાન ઘેર આવો ને પેલો ડખો કાલ વાળો પટાવો તો મારા મોડું થાય છે યાર. પેલી બસ જતી રહે હો એ જલ્દી આવજો પાછા. હાર આ મોબાઈલ નું કવર બાવર છે એવું લાજ જોગી ઇમ્પોર્ટેડ પાવર છે. આ મોહણિયમ અલા, પકવા જેવું જેવું છે રે, એ ઇંગ્લિશ જેવું ના જેવું છે, આ બોલવાનું જેવું હોય જેવું cover છે. મોહણિયમ પકવા છે અમે ઇંગ્લિશ ના બોલવાનું હોય તમારે અમે તો ગુજરાતી જ બોલીએ છીએ. તમારો બાપ આ તને જો ઇમ્પોર્ટેડ ને ઇમ્પોર્ટેડ બોલવાનું આવે છે તમારે તાને આ તો હાલ તો કંઈક લાયા છે ને. કાનુભાઈ તમને ખબર નહીં આ તો આફ્રિકાથી આયા પહા તાણે તાને એવી નોટો ઘરમાં પડી તો જૂઠ લાલા ભાઈ. પાડતા જ નથી. આયા તમે? અરે વાંધો આવે ને અરે ભાઈ આ ડખો અરે ભાઈ, પટાવો ને તમારો. હા, કશાભાઈ. જો તમે. એ કચાભાઈ શિવ કશું કરી આયા આજે નહીં વળી માર ખાવા આ આવ્યો. ડખો પટાઈને જો. તાન. આ વળી જવાનું ચાલુ કરી દો ને. આ તો પૈસા બે ભાઈ મળે એમ છે એકબીજાને આલી દીધા. જો હું બેઠો છું. અરે ઘરમાં પડ્યા તો અરે જૂઠા છે. પેલો તાર જૂનો જમીન બોલાયો તો જૂનો જમીન તો હું બોલાવી દઉં છું ફોન કરો ત્યાં બધા આરતી બોલાવો પતી અમારે જાય. કોઈ બોલાવવાની જરૂર જ ના આવત આ આયા અમારે પાંચમાં પૈસા લઈ લીધા ઝૂંટાઈને. લઈ જ લીધા. લઈ જ લીધી રે તો જમીન એ, પહેલા ભેગા હાલવાના છે. પૈસા ના લેવડા હોય તો જમીન રાખો જ ના તમારે ચમ? મારી એ વાતો ભાઈ હમણાં પહેલા જ મળી હા, લીધું હોય. હું ફોન કરું છું આ તો બધું ખાને ખાને એમને કરવાનું હોય બાકી આ બે ભાઈ ને એ ભેગા જ હોય ને તમે કદીએ બે ભાઈ ભેગા ભાવ થવાના દાદા નહીં. જે ભાઈ હું ફોન આ કરું વળી જોઈએ છે હમણાં આ પમદાળ જ વાત. વળી તમારો કોક ના કોક ડખો તો આવશે જ. હારું. હેલો ગોવિંદભાઈ છો કોણ છો ગામમાં જ્યાં છો તો આવો હેડો આપણે વચ્ચે રહ્યા તો પેલા પૈસા આલું છે તે લઈ લઈએ જો પાર મેં લે વાતનું હો જલ્દી આવો પાછા છેલ્લી વાત હા 10 મિનિટ ના 10 મિનિટ ના 5 મિનિટમાં આવો હો યાર હાલ જ આવતી રહ્યા હારું. ગામમાં જે આ લાલ બાજુ અહીંયા. 5 મિનિટમાં કીધું છે તો એ તો બે ભાઈ તો હું તો લે હાગો આયા હગા ભાઈ તો મન છીએ રાખો. ભાઈ અને આ તો હાકો ચીકુ ને નાટ ના જેવું કરતા હતા તાને તો હાગો તો બધું એ વેઠવું પડે. ભાઈ જીવાભાઈ વાલાભાઈ હા બોલો. આ છે ને
આ હગાનમાંથી કાઢવાની કોશિશ છે. આ તો બે એકના એક છે. પૈસા પેલો ના આલી દીધા લ્યો. તો અમારે કાલે વાય હું લેવા રાખ્યા તા કે આ ડખો પટાઈને દેજો. તો હું લ્યા રાખ્યા તો ઈવન તાર. ગમે તે પણ મારો ભાઈ છે, મારા ભાઈના અંદર અરે પણ તાણે હું લેવા લડવાના હતા. રાતે પાછા આલી દેવા તા અરે ખરા. તમારે જુદા ને જુદા રાખવા છે અમને. અરે તમે જુદા જ રહેવાના હતા આખી જિંદગી. અરે હો કના કાને ને હજો તમારે બધું પાછો કહેવાનું કરવા આવે આપવાનો આવે છે. અમે ભયવાની ઝઘડા ગમે જ કરાવવા તો મારે આઈ આ મેં બીજી વખત ઝઘડો જોયો તમારો. અરે આવો ગોવિંદભાઈ આવો. હા. નખા કઢાઈ ગયા તો તમે. આ ગોંડભાઈ આ ડખો પટાવવાનો તો અબે, અબે. આ ડખા તો તમે ના રાખ્યા હતા. આ હગો આવીને તો અમારા ઘરમાં ઝઘડો કરાયો છે. મને હગાનું કઈ રાખ્યા રાત તમે તાણ. અમે થોડો રહ્યા છે. તાણ કઈ આ રાખ્યા? જીવાભાઈ એ રહ્યા છે. આ રોટલા અરે ખવડાવ્યા. મારા તો નતા નાખવા પણ મારો બને કહેતા તા કે નાખવા પણ એટલે નાખ્યા ને મારા તો પ્રગટ. આ રાતના રોટલા ખવડાવી રાખે ધોકા ખવડાવે તો સારું હતું ઓન. બસ, આવા હગન બોલે ને ધોકા જ મારો છો કે? તારા હેઠા અરે. પછી જુદા કરવાનું કરો છો. તમારું કામ જ નહીં રોટલા ખવડાવવાનું. તમારું કામ જ અરે નહીં. તમારું કોમ જ નહીં લોટનો ખાવાનું જરા શું કરવાનું છે કે? આ વ્યવહાર પતાવજો ગોવિંદભાઈ હેઠજો. આ હગાના આ હાથે પૈસા પૈસા આલે એટલે આલ્યા વહેણ છે? પતી જાય આપણો. આ કઈ આલે છે? વહેણ પેલા ઘરનો વ્યવહાર કરે છે ને એ આલજો તમારા હાથે ગણી. આપણો અમે છૂટા થઈ જઈએ. તમારે કીધા જેટલા પૂરા આલી દીધા છે? ઈ તો છો ગણ્યા 50,000 કી છે, ગણી લે. 50,000. ઘણી જગ્યા. દેખો જ છે મેં 50,000. ગણ્યા નહીં ભાઈ, હઈ રહ્યો તું. પણ ઓછા પડે જવાબદારી અમારી ના અરે તું હતો નહીં. એ ગણીને જ લે લ્યા. હા. કોઈ નવરો નહીં તે વળી પાછા આવીએ. તમારા કરતા શિયો ટાઈમ હોય છે તે. આ તને કયો તાને ઓમ કર દઉં કેમ કર દઉં ધંધો કરી દઉં ઓમ કરી દઉં હું છે જ્ઞાન એમ કેને મન કોક લાયા હોય તાણે કહેતા કે કાની કૂટની ના હું તાને કાળી ગાય લાયા છીએ. અરે કૂટની જેવી નાખની તે આવડી હતી આવડી હા, કૂતરીઓ અંદર દૂધ ના આવે લ્યા. ડેરી પર આવીએ છીએ. માનું હું નક્કી નાખતી હો મેં તમે પછી કૂતરીઓ બાંધી દે. હું કરી અમે હવે તાને ગુતરીઓ દેખાય જેવી. તો તમારો કૂતરીઓ દેખાય છે અમારી? અમને તો અમે ગાયો રાખીએ છીએ. અમને તો દેખવાની. હું દેખોણી આવા ને આવા. અરે જિંદગીમાં કદી ગાય જોઈ છે અનકી હા, ભાઈ. એક જો બતાવ પેલી રહી જુઓ. તાને અરે આ પૈસા ગણો ક્યાં તમે? આ કમ્પ્લેટ જ કરું છું મારી હું. ભૂલ પડશે ને તો પછી ના પાછા પડે. બોલાવજો ને મારા બાદ જતી રહે ભાઈ. કમ્પ્લેટ આ 25,000 રૂપિયા થઈ ગયા. આ 25,000 બાકી ગણવાના છે. બસ જતી ના હતો અમે ગમે તેવી વાતો કરીએ પણ અમે પૈસા તો ના ભૂલીએ. તાર હગાન મેકટ્યા જો બસ જતી રહે બસ જતી ના હા ને તો કાનો કૂટનો પણ બેહાડી મેક્યો જો આમ તાને હવે બેહાન ભાઈ, આ તમારો ભાઈ રેસ કાળિયા કૂતરા જેવો છે ને છો? 50,000 રૂપિયા કમ્પ્લેટ છે. એટલે મારો પતી ગયું કે તમારું? 50,000 કમ્પ્લેટ છે. ઓય હગાન હાથી ખવડાવેલ લાગતું ને હરખું એટલા આગો હા ગણ તમને મારા ધોકા ખાવા હાલવા છું જુઓ. નાથી આગળ તો ખવડાય તું પણ આને ઊંઘ્યા ને ઊંઘમાં હેઠા થઈ હવે ગયા તો મારે ગમે. હેઠા થઈને બીજાના ઘરમાં બેસી ગયા હું વાત કરું. તાને કોક મને ના થાપા તાને અરે ગોવિંદભાઈ, હા. આપણા ઘેર રાત દાડો રહેતા હોય ઉઠીએ એ કે આપણા ઘર બે આપણું જ ઘર છે. આ તો જે જે ભાઈ નતા ઉઠાડી અંધારાનું દેખાય ના. તારે ભાઈ મારી વાપરો કોકના ઘરમાં ના જવાનું અરે હોય પણ અમારે એવું દેખવાનું. અરે વાત કરો છો તે. મહેમાન જો જીયા આ તો જોઉં તો પેલા ઘરમાં વાની હતી મને ઈ હું કરતા યાર તાને અલ્યા લાઈટ જે તો મૂકી. મને લાગે છે હગો ગોડો જ છે હગો. હગો ગોડો જ લાગે છે. અરે એ તમે ગોડો કર્યો, એ તમે ગોડો કર્યો. હું તો ડાયો હતો. આ હોય આઈને તમારા ડખમ ગોડો થઈ ગયો. એનો અમાર ખબર છે તમે કેવા આયા હતા તાને અને આ મેનો કે આયા હતા ના અરે રવા જો કે પણ તમે ગોડા ગોડા કરી તાને મારો રૂમાલ નતો, મારા ચેન જ નથી પડતો. મારા ભાઈ આલુ શિવા છે. હગાને તપ જ નહીં તમારે. એ ના યાર આપની કાઠી યાર બા ફોનના કવર ન જેવું કોઈ ઇમ્પોર્ટન્ટ છે આ બોની છે તાને અરે ભાઈ અત્યારના આ છોકરા વાતો નહીં કરતા. જોજો વાલા ભાઈ, આ આવો ફોન ઇમ્પોર્ટન્ટ ના કહેવાય. પોતે જ કહેવાય. આમ કરજો ઇમ્પોર્ટન્ટ છે ફોન છે હું જોઉં. મ કોઈ હોય ની ડબનું હા આ તો પેલું સેમસંગ નું ડબલું અરે એ છે. સેમસંગ નો હોય પણ એ કંપની છે. શું કંપની તમારા છે? જેવી અઠોટ કંપનીઓ નહીં છે બે દાડા વગર લડોય. આ ઠોઠ કંપની ના હોય અમારે ઓ, આ તો ત્યાં. તમારે કંપની છે આ સાઉથ આફ્રિકાની કંપની છે આખી. તાને બેહો બેહો બોલાણો એ બેહો. બી આવું નહીં ની યાર. અલે જે ભાઈ હા. હા ગણ કાઢવા કરજો યાર. અલ્યા એવું ના કહેવાય લે. કાન અરે બંધ. એ હગાર કાઢવાની જરૂર નથી, એ તો જવાના જ છે હાલ. હવે જતા ને આ તો ગમે બધા યાર. ડખો પટાવાના પૈસા હાલવા બેહી રહ્યો છું. મને તમારા ઉપર જબ્બર ઈ સડી છે તમે યાર અમે બે ભાઈ જુદા કરવા માંગો છો. એ કોણ જુદા કરવા કાળુભાઈ, માંગે? અરે અમે તો ભેગા કરવા માંગીએ છીએ, મારા જુદા ધોકો કરવા. લેવો પડશે તમારે. એ કાળુભાઈ, અરે ભાઈ બોલો સમજાવજો. હવે તમારો વ્યવહાર પતી ગયો. મારા વ્યવહાર પતી ગયો. લેવાનું શોખ હોય? કોઈ નહીં લેવાનું. હાલવાનું નહીં કોઈ? નહીં હાલવાનું. લે, હડો તો અમે હવે છૂટા થઈએ, બરોબર? બે અમે જવું તાન.
બેહો. ના બેહવું નહીં ચાલો, મારે જાવું છે. અરે કોમ છે ઘેર હેક્ટરમાં જવું હતું તો મારે ઉતાવળ છે ધોરણ પાણીએ આ પાવા મહેમાનને લેતા જાય આશા જેટલા મગજ આવતા ને કદી અને કદી ના આવું અરે મારી પણ નજરોમાં પડતા જ ના. એ જીવાભાઈ લે હાલો. અમે એકલા આવો, એક વખત ખબર પડે. એ હંગા ઉભા રહો. અરે ઉભા રહો. અલે હું કોમ વાત કરો, વાત કરો. ના, વાત વાત વાપરીને. કર બાર. અરે એ ઉભા રહો, વાલાભાઈ, વાત કર. આ તો કાળિયો ને ધડિયો બે એકલા એક છે. એમ બોલ્યા તમે કોમ લડાઈ કર. મારે છે. અરે હંગા ઓમાં. અરે ના આઈ ગયો ને આગો. અલે તું ભાઈ આ તો હગો તારો હતો એટલે ને કે હું તો માળ્યા વાળો નામે તાને એટલે થાપા આ તો ભાઈઓ જુદા કરવા આ બધા ભાઈ ભેગા એ રહેવાનું. ભાઈઓ વગરની જિંદગી જોડે ચા મોરી કાઢ વગર કદર કરીએ ભાઈઓને જાઉં જેવું હતું ગીત જબરજસ્ત હતું ને. તાને અરે હાગો આઈના બધું કરાવતો તો આ શું કહેતો તો? પણ આવો હગો સાચી લાયા જ આ તમે. મન નાનું નતું તાણે. નહીં યો નીધે આ બધું કનવું પણ અમાર તાને અરે પણ હગાડામાં મગજ જ નતું ને. અરે નાટિયા હું આમ કંટા કરતા પેલા ઘરમાં પેલા પેલો ઘરવાળો માનિક ઉઠી ગયો હોત ને તો આઈ મને થાપાવત પહેરે પણ તમારે હોર રાખવી પડે કે તમને ખબર તો હોય કે હગો મારો આ તો આવો હગો છે. મને ના હગો માટે. ખાતા આવડે છે ના ઊંઘતા આવડે છે, નાટી બક બક જ કરી હતી ઇમ્પોર્ટન્ટ અને બીજું આવું ઇમ્પોર્ટન્ટ હું આવી ગયો કરતા ને એમ દેશમાં એ જ કરતા. સેમસંગ નું ડબલું લઈને આવ્યા છે પાછા કી છે ઇમ્પોર્ટન્ટ ફોન છે. હા ને એનો માના હેઠળમાં જવું છે હા હેડો તાર મારે એમાં ઘર બર વગર કરી દઉં કે તાને ગરબન વગર કરે દે આપણે નવું બનાવી કાઢીએ ના આખું ઘર. બાવળું જ બનાવવાનું છે મારે. અને ચાર માર નું બનાવજો તાને એ વાત કરો તો જાઓ હળો તાર. જીવાભાઈ. મેરો માને હું અમારે હેઠળમાં જ જવું છે